થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં દરરોજ આસ્થાની ડૂબકી અનેક લોકો લગાવી રહ્યા છે. ન માત્ર ભારતમાંથી પરંતુ વિદેશમાંથી પણ અનેક લોકો આસ્થાની ડૂબકી લગાવવા મહાકુંભનો લાહવો લેવા માટે આવી રહ્યા છે અને તેમાં પણ વિદેશીઓ સ્નાન સહિત હવનમાં પણ ભાગ લઈ રહ્યા છે. મહાકુંભની અંદર તેઓ હવનની અંદર સંસ્કૃતના શ્લોક બોલતા નજરે પડ્યા, જે તમામ લોકોને અચંબિત કરનારા હતા. ધર્મનો ફેલાવો શા માટે જરૂરી છે તે માત્ર દેશના વ્યક્તિઓને નહીં પરંતુ વિદેશમાં રહેતા જે વ્યક્તિઓ છે કે જે સનાતન ધર્મને માને છે અથવા તો સનાતન સંસ્કૃતિને માને છે તેવા લોકોને પૂછવું જોઈએ. અને એવા જ એક વ્યક્તિ મારી સાથે આજે જોડાયા છે જે છે તો ઇઝરાયલના પરંતુ સનાતન સંસ્કૃતિને એટલું માને છે કે તેમણે સનાતન સંસ્કૃતિને જ પોતાનામાં વસાવી લીધું છે. શ્લોક ખૂબ જ સરસ બોલે છે, હવન ખૂબ જ સરસ કરે છે. તેવા જ વ્યક્તિ આપણી સાથે છે. आपका नाम क्या है? मेरा नाम तमाल कृष्ण कृपादास है. अच्छा, ये सनातन संस्कृति में आपका इतना इंटरेस्ट, रुचि, रस क्यों है और कब से है? जन्म से है. और क्यों है? क्योंकि भगवान कृष्ण का सेवा और पूजा और हवन वो बहुत it gives you a lot of enlightenment. You feel attachment and you feel very uplifting when you're doing such activities as worshipping the Lord in His many forms, in the form of fire, in the form of deity, as you can see, and then in your heart the Lord is also there. So इसलिए तो